આજે ગણેશ ઉત્સવના 7મા દિવસે જૂની ગઢીના શ્રીજીનું વિસર્જન થશે, જે પૂર્વે પોલીસ કમિશનર દ્વારા શ્રીજીની આરતી કરવામાં આવી હતી। ગણેશ ઉત્સવના 7મા દિવસે જૂની ગઢીના શ્રીજીની વિસર્જન યાત્રા યોજાઈ છે। તે પૂર્વે ગુરુવારની સાંજે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર તેમજ વડોદરા શહેર પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે જૂની ગઢી મિત્ર મંડળ દ્વારા શ્રીજીની આરતી કરવામાં આવી હતી। આ તબક્કે પોલીસ વિભાગે આયોજકો સાથે બેઠક યોજી હતી અને વિસર્જન સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સૂચનો આપ્યા હતા। એટલું જ નહીં, ગુરુવારે શહેર પોલીસ દ્વારા જૂની ગઢી મિત્ર મંડળ સહિત અન્ય ગણેશ મંડળોની વિસર્જન યાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું। શહેરના એક પારંપરિક ગણેશ છે અને દાયકોની ઇતિહાસ ધરાવે છે। તો આ ગણેશની દર્શનની સદભાગ્ય આપને મળ્યું છે અને શહેર સુરક્ષાની જવાબદારી લઈને જ્યારે આપણે નીકળેલા છે તો શહેરના સુરક્ષા સાથે જોડાયેલા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ મારા સાથે આજે ઉપસ્થિત છે। તો આપણે સાથે દર્શન કરીશું અને ગણેશજીનું આશીર્વાદ એમના બ્લેસિંગ્સથી શહેર પોલીસ વધુ હાર્ડવર્ક, ડેડિકેશન, કમિટમેન્ટ, સિન્સિયરિટીથી એક પ્લાન્ડ અપ્રોચથી આ બંદોબસ્ત કરવાનો સંકલ્પ કરશે અને આવતીકાલે એમના જે વિસર્જન માટેના તૈયારીઓ એમના સાથે સંકલન માટેનું પણ આપણે વાતચીત કરી છે। તો મને વિશ્વાસ છે કે આવતીકાલે જે શહેર પોલીસની એડવાન્સ પ્લાનિંગ, સ્ટ્રેટેજિક ડિપ્લોયમેન્ટ અને વરિષ્ઠ અધિકારીઓના રેગ્યુલર સુપરવિઝન, સંવેદનશીલ વિસ્તારોમાં આપણા હાજરી અને ડોમિનેશન અને સાથે સાથે સ્થાનિક રહીશોના સમર્થન સાથ સહકારથી આ સંપન્ન થશે અને આ વખતે સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા, ડ્રોન કેમેરા અને વિડીયો એનાલિટિક્સના મહત્તમ ઉપયોગ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના માધ્યમથી પણ સમગ્ર શહેરમાં ચાલતા ગણેશ વિસર્જનની પ્રવૃત્તિને આપણે મોનિટરિંગ કરીશું। ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા માટે પૂરતો છે અને આવતીકાલે આજથી જ આપણે જે રીતે તૈનાત કરીને વિઝિબિલિટી વધારવા, ડોમિનેશન કરવા, કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ તરીકે આપણે જે હાજરી, પ્રેઝન્સ તમે જોઈ શકો છો કે આપણે પૂર્ણ તરીકેથી શહેર પોલીસ સુસજ્જિત છે એક શાંતિપૂર્ણ માહોલમાં ત્યોહાર સંપન્ન કરાવવાનો। આભાર। 1948 જૂની ગઢી મિત્ર મંડળ દ્વારા સૌ પ્રથમવાર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી। 2024 77 વર્ષમાં જૂની ગઢી મિત્ર મંડળે પ્રવેશ કર્યો છે। ત્યારે ગણપતિના રૂપમાં ભગવાન વિષ્ણુના 10મા સ્વરૂપ કલ્કી અવતારમાં ગણપતિની સ્થાપના કરેલી છે। આવતીકાલે જૂની ગઢીના શ્રીજીનું વિસર્જન છે। તે અનુરૂપ આજે વડોદરાના કમિશનર શ્રી સાહેબ, જોઈન્ટ કમિશનર ડીસીપી લીના પાટીલ મેડમ, પન્ના મોમા મેડમ દ્વારા આજે આરતી કરવામાં આવી હતી અને આવતીકાલે વિસર્જનને લઈને સિક્યુરિટી એસેસમેન્ટ પણ કરવામાં આવ્યું હતું। આવતીકાલે સાંજે 5:15 વાગે આરતી કરીને 6 વાગ્યા વિસર્જન યાત્રા નીકળશે। તેના સાથે સાથે ગરીબ સાઉન્ડ, વક્રતુંડ ઢોલ તાશા, બેન્જો અને સૂર્યવંશી દાનપટ્ટા પણ આ વિસર્જન યાત્રામાં જોડાવાના છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।